લાગણી, ભાવના, આત્મીયતા, શ્રદ્ધા, સમર્પણ એ ઇમોશનલ સેન્સ ડેવલપ કરે. અને ઇમોશનલ સેન્સ કચરા પેટી છે, 10 પેટી છે. એ સત્ય સુધી ના લઈ જાય, વચ્ચે ગોટાળે ચડાવી દે. તારે સત્યને પ્રાપ્ત કરવું હોય ને તો ક્વોન્ટમ સિસ્ટમ, રિલેટિવિટી, મેથેમેટિક, એક ના એક બે જ થાય. તો તમારે કોઈ પણ કાર્ય કરવું હોય ને તો તમારે મનની એકાગ્રતા જોઈએ. અને તમારા મનની એકાગ્રતા ના હોય ને તો તારામાં લો ઓફ ધ એટ્રેક્શન, પહેલો નિયમ છે એ લાગુ ન પડે. તો તું કોઈ પણ વસ્તુને ચાહે તો એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તારે એટલો જ પરિશ્રમ કરવો પડે કે જ્યાં સુધી તારા મનની અંદર એકાગ્રતા ના આવી જાય, મનનો નિગ્રહ ના થાય તો એ વસ્તુ તને ના મળે. અને મળે તો કેવી, 50 વર્ષે મળે, 60 વર્ષે મળે. જો તું આ ટેકનોલોજીને સમજી જાતી, 3.5 દાડા થાય મિલાવતા. અને જો 100% સાયન્સ છે એ જો તું સમજી ગયો તો મેં મારો દીકરો બે વાતો કરવી છે કે આપણે હવે ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો સમય આવી ગયો, એટલે એક નાની એવી ગાડી લઈ લી. ગાડી બી અમે ચીવી લેવાના, ઓલી વેગેનાર, એટલે 2 જણા ફરી શકાય. તો રાતે તારા જેવો એક છોકરો આવ્યો, 45 લાખની ગાડી છે, નવી છોડાઈ, ચાવી હાલી ચાવી. એટલે પ્રકૃતિ સાપેક્ષવાદમાં કેટલું કામ કરે એ સમજાવી રહ્યો છું. ગાડીથી કઈ લેવા દેવા નથી એમ. પણ હાવ નાનામાં નાનો પ્લાનિંગ બને ને એકાગ્રતાથી, એટલે એનું પરિણામ મોટામાં મોટું આવે. ક્યાં વેગેનાર લેવાનો પ્લાનિંગ ને ક્યાં ઓલો ચાવી આલી ગયો. મેં પછી પૂછ્યું ચાવી શું કામ આપી છું તું? એ કે પેલા એ કે બાપા તમે પાગલ અવસ્થામાં હતા ને, તમે અમારી પત્ની છે ને એને તમે પરાણે 25 વીઘા જમીન લેવડાવેલી અહીંયા થલતે જ. તો કે બાપા તમે ફોર્સ કરીને 25,000 રૂપિયા વીઘો જમીન લેવડાવેલી, અને અત્યારે એ જમીન છે એ 25 કરોડ રૂપિયા વીઘો વેચાણી. એટલે મારી પત્નીએ મને મોકલ્યો છે કે ગાડી પેલા છોડાવીને બાપુ ના લ્યા 45 પેટી રાખો. લો ઓફ ધ એટ્રેક્શન અને લો ઓફ ધ રિસિપ્રોસિટી. તારે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોય ને, ભગવાનથી માંડી અને પ્રકૃતિ સુધી, તો તારે મનની એકાગ્રતા જોઈએ. જો તારા મનોવિજ્ઞાનમાં એકાગ્રતા જનરેટ ના થાય તો તારે નાનામાં નાની વસ્તુને પ્રાપ્ત કરવા માટે બહુ જ તારે મહેનત કરવી પડે. એક નાનું એવું તણખલું હોય, તણખલામાં સમજે ને, એ તણખલું શું કામ કરી શકે? કેમ કશું ન કરી શકે ને? તણખલું શું કામ કરે? પણ એ મોટો આપણો વંટોળીઓ ચડે, એના સંપર્ક છપાઈ જાય શું થાય? તો આસમાનના કિનારા લઈ લે ને. એક નાનું તણખલું છે એ પણ ઓલા ભવંડર જે સર્જાય એના સવાઈ જાય તે આસમાનની યાત્રા કરી નીચું આવતું રહે, સમજો ને? એવી રીતે તારે કોઈ બી વસ્તુ કરવી હોય તો લો ઓફ ધ એટ્રેક્શન. પેલા તો શાંતિથી પણોઠી વાળીને બેસ, તારા ચિત્તમાં એનર્જીની ડિઝાઇન બનાવી, પછી એ સંકલ્પને મૂકી દે અને ગહેરો શ્વાસ લઈ અને પછી જોરથી ફેંકી દે આકાશમાં અને પ્રાર્થના કર કે હે આંતરિક્ષ, તું મારા સંકલ્પને ફલીભૂત કરી આપ્યું. એટલે તરત જ ફલીભૂત થઈ જાય. પણ લોકોને પહોંચવું છે ક્યાં એ ખબર નથી, શું કામ દોડે છે એ ખબર નથી, ક્યાં પહોંચવું છે.
એટલે લક્ષ્ય નથી દીકરા, મેથેમેટિક નથી કામ કરતા લોકો, રામ ભરોસે કામ કરી રહ્યા છે. ભાઈ એમ તો પરિણામ છે મળે. તારા મનની જો એકાગ્રતા છે એ કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે 10%, 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, 90% અને 100% જો એકાગ્રતા થઈ જાય કોઈ વસ્તુમાં, તારી પાસે કંઈ પણ હોય કે ના હોય, એને કહેવાય લો ઓફ ધ એટ્રેક્શન. એ વસ્તુ ધન મળી જ જાય. એ 100% કેમ નહીં કરવાની? તો અભ્યાસ કરવાનો રોજ. એ તો તમે પેલું દીવા તો તમારા મનમાં એકાગ્રતા એટલે શક્તિ આવે. તારું મન છે એનું રોયલ નામ છે સોહમ. સોહમ નામ છે અને એને ઓપરેટ કરે છે ચંદ્રમાં, આકાશમાં. અને તારી ફિઝિકલ બોડીમાં એનું જે હેડક્વાર્ટર છે એ ચેતાતંત્ર છે. અને એ ચેતાતંત્ર છે એની જે સાયકલ ચલાવે છે ચેતાતંત્ર, એની બટાલિયન છે એ વ્હાઇટ શેલ છે. એટલે તારું હેન્ડલિંગ તો ઠીક આકાશમાંથી થાય છે બોડીમાં. એટલે જ્યાં સુધી તું અર્થ સહિત ન સમજે ફ્રીક્વન્સીને, ત્યાં સુધી તારામાં એ તાકાત ના આવે. જ્યારે તને કોઈ પણ સાહસ કરવાની વૃત્તિ જાગે ને એટલે તને ડર લાગે. ડર લાગે એટલે સાયકલ કટ થઈ જાય. તું નિર્ભય હોય તો જે ફ્રીક્વન્સી છે એ તારા માટે કેરિયર ફ્રીક્વન્સી બને. એટલે લો ઓફ ધ એટ્રેક્શન, તારામાંથી કોઈ પણ સિગ્નલ નીકળે શબ્દનો, સિદ્ધ કરવો હોય તો તારે 100% એકાગ્રતાના પેરામીટરમાંથી નીકળે તો જ એ સાઉન્ડનો સિગ્નલ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં ટ્રાન્સફોર્મ થાય. અને એને કહેવાય સંકલ્પ સિદ્ધિ. તો કોઈને મંત્ર શીખવાડે તો એને જલ્દી સમજમાં આવે કે ના આવે, એની મેમરી બને કે ન બને. પણ જે તો કોઈને હારી ગાળ દીધી તો મારો બેટો તરત મેમરી બનાવી લે. અને તને અમારે સુધી યાદ કરાવે તમે મને ગાળ દીધી છે. તો ફ્યુઝન વાળો શબ્દ હોય, અગર તમે ગરમ થઈને ફફડાયો હોય એટલે એને ચેતનાનો લીકીશ કહેવાય. એટલે એ તરત મેમરી બનાવી લે. એટલે જીવનમાં જો તારે કંઈ પણ કરવું હોય તો તારું ટાઈમિંગ, તાર્કિક અને એવરેજ ખોટી નહીં પડવી જોઈએ. ક્રિસ્ટલ ક્લિયર ફ્રીક્વન્સી હોવી જોઈએ. વિઝન તને ચોખ્ખું દેખાય તો તારે ડિસિઝન લેવું જોઈએ. રામ ભરોસે ડિસિઝન ન લેવાય. તો સ્વયં તારા ભાગ્યનો વિધાતા છે. તારે શું કરવું એ તારે સ્વયં ડિસિઝન લેવાનું છે. અને એકવાર ડિસિઝન લઈ લીધા પછી કોઈની સાથે સમજૂતા નહીં કરવાના. પછી જંગને જીતી કેવી રીતે લેવી, આખો ફોકસ એક જ જગ્યાએ લગાડવાનો અને જીતી જ જાય. ભલે ને આખું અમદાવાદ એવું કે આ ના થાય દીકરા, તને તારામાં વિશ્વાસ હોય તો આખા બ્રહ્માંડમાં તારા આત્માના જેવા કોઈ દેવ નથી. અને બધા મંત્રોમાં નાદના જેવો કોઈ મંત્ર નથી. સિદ્ધાસન સમાન કોઈ આસન નથી. ખેચરી જેવી કોઈ મુદ્રા નથી. નાદના જેવો કોઈ પ્રલય નથી અને કુંભકના જેવી કોઈ તાકાત નથી. 75 વર્ષ થયા અમારા, તને લાગે છે? એટલે મેન્ટલી તમે વૃદ્ધ થઈ જાઓ ને તો જ તમારામાં વૃદ્ધાવસ્થાના ગુણધર્મ આવે. જો મેન્ટલી તમે ટાઈટ હોય ને તો તમારી બોડી બી સ્વીકારે નહીં વૃદ્ધાવસ્થા.
સમજો? એટલે તમે મેન્ટલી નહીં તૂટી જવા જોઈએ. ફિઝિકલ તૂટી જાય તો એક વાત છે, પણ મેન્ટલી તૂટી જાવ તો પછી તમે તમારો ઢાંચો છે એ ગંદી જાય, લડખડાઈ જાય. એટલે મેન્ટલી કોઈ દાડો ના તૂટાય. વાત રહી પ્લસ માઇનસ ની, નફો નુકસાન, એ તો બધું ચાલ્યા કરે, એ બહુ મોટી વાત